ભાભર નગરપાલિકાની 1 થી 6 વોર્ડની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. તો શું છે તેના સમીકરણો? બિલકુલ કે ગુજરાત રાજ્યની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ઇલેક્શનો જાહેર થયા છે. એ અનુસંધાને આજે ભાભર નગરપાલિકા પણ એક છે. અહીંયા આગળ અમારે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ તરીકે અને ટોટલ 51 ઉમેદવારો લડી રહ્યા છે. બીજું કે અમારે વોર્ડ નંબર 1ની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ટોટલ 7 ઉમેદવારો છે, એક અપક્ષ સાથે થઈને. અને વોર્ડ નંબર 2ની અંદર બિલકુલ 4 છે ભારતીય જનતા પાર્ટીના અને 4 છે કોંગ્રેસ પાર્ટીના. વોર્ડ નંબર 3ની અંદર એવું છે કે 4 છે ભારતીય જનતા પાર્ટીના, 4 છે કોંગ્રેસ પાર્ટીના અને એક આમ આદમી પાર્ટી છે અને એક અપક્ષ તરીકે પણ લડી રહ્યા છે. એ પ્રમાણે વોર્ડ નંબર 4ની અંદર છે કે 4 છે ભારતીય જનતા પાર્ટીના, 4 છે કોંગ્રેસ પાર્ટીના. એ રીતે વોર્ડ નંબર 5ની અંદર પણ છે. ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર છે, કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવાર છે. એ પ્રમાણે વોર્ડ નંબર 6ની અંદર છે. ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર છે, કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવાર છે અને એક અપક્ષમાંથી પણ લડી રહ્યા છે. ટોટલી 51 ઉમેદવારો છે અને આ બિલકુલ સક્ષમતાથી એકબીજા સાથે માથા ભીડાવીને લડત જબરજસ્ત આપી રહ્યા છે સાહેબ. અને આજે હું દરેક વોર્ડોની અંદર ફરું છું, દરેક વોર્ડોની મુલાકાતો કરું છું, આમ જનતાની પણ હું રાય જાણું છું. અને એ બાબતે મને આ વખતે કાંટે કી ટક્કર જબરજસ્ત થવાની હોય એવું લાગી રહ્યું છે 3 અને 6 વોર્ડની અંદર. અને સાહેબ પબ્લિક પણ આજે એનું માર્ક નથી કરી શકતી કે કયો પક્ષ વિજયી બનશે એવું. સાહેબ મારા માનવા પ્રમાણે એવું છે. અને પછી બીજું કે જે જનતાના આજે જે ભારતીય જનતા પાર્ટીના જે આજે નગર વિકાસના જે કામો છે કે એ પૂરજોશની અંદર ચલવી રહ્યા છે. અને આજે ઇલેક્શનનો માહોલ છે કે લોકો પણ નરી આંખે દેખાય એવું એ લોકો વિકાસના કામો દેખાડી રહ્યા છે. કે હમણાં એ લોકો જે ભારતીય જનતા પાર્ટીવાળા લોકોએ મને બોલાવ્યો કે સાહેબ અમે આ વિકાસો કરેલા છે અને અમારા વિકાસો જુઓ. સાહેબ શ્યોર કે મેં એ લોકોના વિકાસો સારા જોયા છે, બિલકુલ પારદર્શક છે, નિષ્પક્ષ છે. અને આમ જનતાને અને બીજું કે જનતાના જે પ્રાણ પ્રશ્નો છે એ આજે ભારતીય જનતા પાર્ટીના ટોટલી વોર્ડના ઉમેદવારો સાંભળી રહ્યા છે. નાનામાં નાનું કામ હોય તો પણ જે આજે જે નવી બોડી બદલાઈ છે એમાં 20 ઉમેદવારો સાહેબ બદલવામાં આવ્યા છે. જૂના ફક્ત 4 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને 20 ઉમેદવારો સાહેબ બદલવામાં આવે છે. અને એ બાબતે કોંગ્રેસની અંદર કે બિલકુલ બધા નવા ફ્રેશ ચહેરા છે કે કોઈને પૂરી તો ગણો કે પૂરતી માહિતી જ નથી. કહો જે આજે કોંગ્રેસ પક્ષના જે પ્રમુખ છે એ લગભગ મારી ગણતરી પ્રમાણે 1-1.5 વર્ષથી એને અહીંયા પોતાનો કોંગ્રેસ પક્ષનો હોદ્દો સંભાળ્યો છે. અશોકભાઈ તેજારામ ઠક્કર છે. અને બીજું કે એમની હાથ નીચે કોઈ બોડી બનાવેલી જ નથી કે કોઈ નથી મંત્રી કે નથી કોઈ તંત્રી કે નથી કોઈ ઉપપ્રમુખ કે નથી કોઈ પ્રમુખ, બિલકુલ બોડી છે જ નહીં. અને બીજું કે એમને જ્યારે આજથી મને લગભગ 2-3 મહિના પહેલાં મળ્યા ત્યારે એમણે કહેલું કે સોની સાહેબ તમારા આ ભાભરની અંદર કેટલા વોર્ડ છે અને કેટલા ઉમેદવારો હોય છે. ત્યારે મેં એમને વિસ્તૃત માહિતી સાહેબ આપેલી હતી. અને જો ખરેખર જો જનતાએ આ રીતે જે વોર્ડનો પ્રમુખ બનતો હોય કે જે આજે કોર્પોરેટરનો ઉમેદવાર જો આ રીતે સાહેબ જો ઇલેક્શનનો જો પ્રમુખ બનતો હોય કોઈ પણ પક્ષનો તો સાહેબ એને વોર્ડની વિસ્તૃત માહિતી હોતી નથી. ખરેખર સાહેબ એ પક્ષ કે પક્ષને લઈને ડૂબાડવાની ગણતરી મૂકતો હોય છે સાહેબ એવું. અને બીજું જનતા પણ આજે સમજ્યું છે કે કયા પક્ષને વોટ આપવો. અને આજે સાહેબ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. અને ભાજપની 2 વર્ષથી મેં સાંભળ્યા પ્રમાણે 2 વર્ષથી બોડી ભારતીય જનતા પાર્ટીની છે. અને આજે પબ્લિકનો પણ સાહેબ એક જ ધારો મત છે કે અમે ભાજપને વોટ આપશું. કે કોંગ્રેસની સરકાર છે નહીં. અહીંયા ગાડી આ કદાચ આવે તો 2-4 સીટો આવે અને 2-4 સીટોની અંદર સાહેબ વિરોધ પક્ષ પણ મજબૂત બને નહીં. અને બીજું કે રાજ્ય સરકારમાંથી કોઈ ગ્રાન્ટો પણ આવે નહીં સાહેબ. ક્યારેક કોઈ અટકી જાય જો સારો માણસ ના હોય કે જેને વોર્ડ કેટલા વોર્ડ છે એની ખબર નથી તો એ લોકોને ગ્રાન્ટ કઈ રીતે લાવવી એ પણ ખ્યાલ આવતો નથી હોતો સાહેબ. એટલે મારું માનવું એમ છે કે આ વખતે પણ 24-24 ભારતીય જનતા પાર્ટી નિષ્પક્ષ રીતે જીતી જાય એવું મારું માનવું છે. ભારતીય જનતા પાર્ટીની પાલિકામાં 2 ટર્મ બોડી હતી અને કેવો વિકાસ કર્યો છે સાહેબ? વિકાસની અંદર તો હું એવી વાત કરું કે મને
ગઈકાલે જ એમણે નગરપાલિકાએ બોલાયેલો હતો, એટલે એક વિશ્લેષક તરીકે બોલાયેલો હતો. એ મને ત્યાં બગીચો બતાવ્યો કે જો સાહેબ અમે એક આ ફર્સ્ટ ક્લાસ બગીચો બનાવ્યો છે, આટલા કરોડની ગ્રાન્ટ આવી છે. અને સાહેબ મેં બગીચાની અંદર ફર્યો, પછી સામે એક પાર્ટી પ્લોટ પણ બનાવ્યો છે. પાર્ટી પ્લોટના પણ ટોટલી રૂમો ખોલી અને જે બગીચો છે એની મુલાકાત કરી. અને પછી સાહેબ એ શોપિંગ સેન્ટર જોયું. નગરપાલિકાનો એક શ્યામા પ્રકાશસિંહ મુખર્જી હોલ બનાવેલો છે, એની પણ મેં મુલાકાત કરી, ખોલી. અને બિલકુલ એકદમ, અને નગરપાલિકા પણ બિલકુલ સારી બનાવેલી છે, લોગઆઉટ સાથે બનાવેલી છે. અને નગરપાલિકાની ચારે બાજુ ફરતો સાહેબ બિલકુલ એકદમ રોડ સરસ છે. આજે ગામની અંદર પણ ટોટલી રોડો જે નગરપાલિકા કે ગામના છેવાડા હીરપરાથી શરૂઆત થાય સાહેબ રોડ બનવાની, તો છેક અહીંયા ગાડી ઠક્કર સમાજની, લોહાણા સમાજની વાડી સુધી રોડ બનેલા છે. અને સોસાયટીમાં ખારા પાણીની સમસ્યા છે અને એના માટે પણ હા સાહેબ, એ મેં તપાસ કરી છે કે અહીંયા ગાડી કંઈક ભીમબોરડી રોડ ઉપર કંઈક અહીંયા ગાડી એ લોકોએ પ્લાન્ટ બનાવેલો છે શુદ્ધ પાણીનો અને મીઠા પાણીનો. ખારામાંથી મીઠું પાણી થઈને નહેરની અંદરથી આવે છે. અને એ મેં ખુદ સાહેબ રૂબરૂ ત્યાં સ્થળ વિઝિટ કરી છે. અને મને પણ પોતાને પણ યોગ્ય લાગ્યું કે ના, એ આજે ભાભરની જનતાને, એ લોકો ભારતીય જનતા પાર્ટીવાળા કહે છે એ પ્રમાણે આજે સાહેબ ભાભરની જનતાને 2 મહિનાની અંદર મીઠું પાણી 100% મળી શકે સાહેબ, મને એવું લાગી રહ્યું છે. સાહેબ આમ માનવા જઈએ ને તો 1-2 સીટોનો સાહેબ તોડ થાય એવું લાગે છે. કે ગઈ વખતે જેમ થયો હતો કે 22 ભારતીય જનતા પાર્ટી હતી અને 2 કોંગ્રેસ પાર્ટી હતી, એ રીતે સાહેબ આ વખતે કદાચ સમીકરણ મૂકી શકાય. મને એક 3 નંબર એમની અંદરથી એક અરવિંદસિંહ દરબાર છે, એક એમનું થોડું વર્ચસ્વ લાગે છે. અને પેલી બાજુથી સુમન ભુવાજીનું પણ 6 નંબરમાંથી વર્ચસ્વ લાગે છે સાહેબ. આ મારા માનવા પ્રમાણે જો, બાકી વિશ્લેષક તરીકે હું જે નોટ કરી એ પ્રમાણે સાહેબ આ હું તમને જણાવી રહ્યો છું.